મહીસાગરમાં નવીન બનાવાયેલ ગોધર તાલુકામાં વહીવટી સુવિધાઓના અભાવે લોકો હાલાકી અનુભવી રહ્યા છે। તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરીમાં અધિકારીઓ તથા સ્ટાફના અભાવના કારણે અરજદારો નિરાશ થઈ વીલા મોઢે પરત ફરવા મજબૂર છે। મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ અને કાર્યકર્તાઓએ કચેરીની મુલાકાત લીધી હતી, જેમાં તાલુકા પંચાયત કચેરી સંપૂર્ણપણે અધિકારી વિહીન જોવા મળી। ગાંધી જયંતિના દિવસે નેતાઓએ નવી કચેરીનું ઉદ્ઘાટન તો કર્યું, પરંતુ 2 મહિના બાદ પણ કોઈ જ અધિકારીની ન હાજરી છે, ન તો મૂળભૂત સુવિધાઓ છે। હર્ષદ પટેલે સરકાર અને વહીવટીતંત્ર પર તીવ્ર સવાલો ઉઠાવતા જણાવ્યું કે જો વહેલી તકે ગોધર તાલુકામાં સુવિધા અને અધિકારીઓની નિમણૂક નહીં થાય તો કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર થશે। નવનિર્મિત ગોધર તાલુકા લોકોની મુશ્કેલી ઘટાડવા અને વિકાસને ગતિ આપવા રચાયો હતો, પરંતુ હકીકતમાં તાલુકાની મોટાભાગની કચેરીઓ સ્ટાફ વગરની ખાલી છે। શું આ રીતે ગોધર તાલુકાનો વિકાસ થશે? કોંગ્રેસ દ્વારા આવા અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા છે। જેના રહેવાસી સાહેબ, અમારો પહેલો તાલુકો શહેરા હતો। નવીન ગોધર તાલુકો બનાવ્યો, એમાં અમારો 10 ગામોનો સમાવેશ કરેલ છે અને અમે મનરેગાના કામકાજ માટે આવેલા તો ઓફિસમાં કોઈ અધિકારી નથી, ખુરશી નથી, કોઈ અવ્યવસ્થિત દેખાયું સાહેબ। તો અમારે કામકાજ માટે શહેરા જઈએ તો સાહેબ શહેરાવાળા ના પાડે કે તમારું કામકાજ અહીં નહીં થાય। તો અમારે કામકાજ માટે કઈ ધરમ ધક્કા કરવા, એટલે વહેલી તકે ચાલુ થાય, કાર્યરત થાય એવી અમારી માગણી છે સાહેબ। આજે અમે ગોધર નવીન તાલુકો હતો એના માટે મુલાકાતમાં આવ્યા હતા। પ્રમુખશ્રી આપણે મહીસાગર જિલ્લાના એમને સાથે આવ્યા હતા। એમાં ઉપર બાંધકામ શાખા, પછી ટીડીઓની શાખા, એમાં કોઈ ટેબલની કોઈ વ્યવસ્થા નથી। પછી અમારા કાર્યકર્તાઓ બધા અહીંયા આગળ આવે એ રખડીને પાછા જાય, ઠેઠ ચારે ઊંડારા, આ બાજુ સરસવા, આ બાજુ ઠેઠ ઝાલા પાદેડી, રાણીજીની પાદેડી, એ બાજુના બધા કાર્યરત બધા પાછા જાય। એ માટે આ ગોધર તાલુકો ગયા 1.5 મહિનાથી અહીંયા ચાલુ કર્યો, પણ અત્યાર સુધી કોઈ હતે એનું એ નથી અને બચારા ધર્મના ધક્કા ખાઈને પાછા જાય। તો અમે સત્વરે એ તાત્કાલિક અમારે લાગણીને માગણી પૂરી પાડવા હું આજરોજ અમારા ગોધર તાલુકાના પ્રમુખ શ્રી માન્ય વિક્રમસિંહ સિસોદિયા અને કાર્યકરો સાથે નવનિયુક્ત ગોધર તાલુકા પંચાયતની કચેરીની મુલાકાતે અમે આવ્યા હતા અને ત્યાં આગળ આવી અને સ્થળ નિરીક્ષણ કરતા જોવા મળ્યું તો તાલુકા વિકાસ અધિકારી શ્રી ટીડીઓ સાહેબની ઓફિસે પણ તાળું લબડતું હતું। બાંધકામ શાખા હોય, મનરેગા શાખા હોય, પીએમએવાય શાખા હોય, એસબીએમ શાખા હોય, તમામ શાખાઓમાં માત્ર ને માત્ર દરવાજા ખુલ્લા હતા। અંદર ખુરશી ના મળે, ટેબલ ના મળે અને દરવાજા પણ જર્જરિત હાલતમાં, અંદર ગંદકી પણ જોવા મળી હતી। અને જ્યારે પારદર્શી વહીવટની વાતો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી હોય તો છેક ચારી બોરિયા ઉડારા બાજુથી જે ગરીબ લોકો પોતાના કામ માટે અહીંયા આગળ આવતા હોય ને ધરમના ધક્કા ખાવા પડતા હોય, ત્યારે આજે ગોધર તાલુકાનું નવનિર્માણ 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી થયું છે, પણ આજ સુધી તાલુકા પંચાયત કચેરી કાર્યરત હોય એવું કોઈ પણ જગ્યાએ સ્થળ તપાસણી કરતા પણ દેખાતું નથી। તો આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે સરકાર અને જે તે વહીવટદાર હોય એ સત્વરે આ બાબતે યોગ્ય જાણકારી મેળવી લે અને અહીંયા આગળ સ્થળ ચકાસણી કરી લે। અને સરકારને પણ હું કહેવા માંગુ છું કે તમે પારદર્શી વહીવટની વાતો કરતા હોય તો આવો અમારા ગોધર તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લો અને ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ જોવો કે શું હાલત છે। માત્ર ખેડૂતો અને ગરીબ લોકોને ધરમના ધક્કા ખાવાનો વારો આવે છે। મોંઘા ભાડા ખર્ચી અને આ લોકો તાલુકા પંચાયત કચેરી આવતા હોય ત્યારે માત્ર ઓફિસે લટકતું તાળું જોવા મળે, દરવાજા જર્જરિત હાલતમાં જોવા મળે, ખુરશી કે ટેબલની પણ વ્યવસ્થા તાલુકા પંચાયત કચેરી ગોધર ખાતે નથી। જો સત્વરે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ બાબતે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, ઓફિસો કાર્યરત કરવામાં નહીં આવે તો મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ સ્થાનિક આગેવાનો અને ગામે ગામના આગેવાનો સાથે ભેગા મળીને અહીંયા આગળ અમે જન આંદોલન કરીશું।